કાચા ટમેટાની આ રેસીપી તમે ક્યારે પણ ટ્રાય નહીં કરેલી હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે એક પેન લેવાનું છે, તેની અંદર આપણે બટર અને તેલ ઉમેરીશું. હિંગ જીરાથી વઘાર કરીશું. પછી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. તેને આપણે સરસ સાતળી લેવાની છે. ડુંગળી સતળાઈ છે એટલે આપણે લસણ આદુની પ્યોરી ઉમેરી દેવાની છે. તેને પણ સરસ સાતળી લેવાની છે. પછી ઝીણા સમારેલા કાચા ટમેટા ઉમેરી દઈશું. આની અંદર આપણે બીજા સૂકા કોઈ પણ મસાલા નહીં ઉમેરીએ. લીલા જ શાકભાજીમાંથી આપણે આ રેસીપી તૈયાર કરીશું. તો આપણે અહીંયા પાલક લીધો છે, તેને આપણે સરસ ધોઈ લેવાનો છે. ધોઈને પાલકને આપણે બ્લાન્ચ કરવાનો છે. તો ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. પછી આપણે તેને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં ઉમેરી દેવાનો છે. નમક ઉમેરેલું હતું, તેને લીધે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે ઝીણું સમારેલું ક્રેપ્સિકમ અને લીલું લસણ ઉમેરી દઈશું. તેને પણ સરસ થવા દઈશું. ત્યાં સુધીમાં પાલકને મિક્સર જારમાં ઉમેરી દેવાનો છે. લીલું મરચું, લીલું લસણ, લીલા ધાણા અને થોડું એવી આપણે ફુદીનો ઉમેરી દઈશું અને એક પ્યોરી તૈયાર કરી લેવાની છે. બાફેલા બટેકા અને ફ્લાવરને આપણે સરસ મેશ કરી દઈશું અને જે ટમેટાવાળું શાક હતું તેની અંદર ઉમેરી દેવાનું છે અને સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણી પાલકની પ્યોરી પણ તૈયાર છે, તેને પણ ઉમેરી દઈશું અને સાથે લીલા વટાણા પણ ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે. હવે 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી આપણે પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું. બસ આટલા જ મસાલા ઉમેરવાનો છે. ફક્ત નમક અને આપણે લીલા મરચાંથી તીખાશ આપેલી છે. હવે થોડી વાર માટે થવા દેશું. 5 થી 7 મિનિટ પછી આપણે લીલું લસણ, લીલા ધાણા અને બટરથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણી સુરતની ફેમસ લીલી પાઉંભાજી. જરૂરથી ટ્રાય